નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તારીખ 16 જુલાઈએ અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે। અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતા આશરે 25% ઓછો વરસાદ નોંધાયો છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं है इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी। लेकिन भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक। ગાંધીનગરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાના નિર્ણયમાં ફેરફાર કરતા ફરીથી ખેડૂતો અને જનતા માટે હવામાનની આગાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે। તેમણે જનતા જનાર્દન અને ખેડૂતોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ કોઈપણ પ્રકારનો આર્થિક લાભ મેળવતા નથી। વિજ્ઞાન જાથાની ચીમકી બાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે અંબાલાલ પટેલે યુટર્ન લીધો છે। તેમણે જણાવ્યું કે કેટલાક કાયદાકીય મુદ્દાઓ છે જેને ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આગાહી હજુ આગાહીમાં અમે કેટલાક પાસાનો વિચાર કરીશું। અંતરે માત્ર વિચાર વિનિમય માટે આગાહી કરીએ છીએ। અર્વાચીન ઉપલબ્ધિ સાથે પરંપરાગત જ્ઞાન કેટલું મળે છે તેનો વિચાર વિનિમય છે। એને ધ્યાને રહી અમે જેને આગાહી માનવી હોય માને, ન માનવી હોય ન માને। અને કાયદાકીય તકરારો કોઈ પણ પ્રકારની હોય, કોઈ પણ નફો કે નુકસાન હોય તેના માટે અમે બંધાયેલા નથી। એટલે આ આગાહી જેને માનવી હોય માને, ન માનવી હોય ન માને, તે રીતે માત્ર વિચાર વિનિમય માટે આ આગાહી કરીએ છીએ। જ્યારે કાયદાકીય ગુજની અમને ખ્યાલ આવશે ત્યાર પછી અમે વ્યવસ્થિત રીતે આગાહી કરીશું। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ગુજરાત અને મધ્યપ્રદેશ એટીએસે મેગા ઓપરેશન હાથ ધરી આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહી અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે। આ અગાઉ કુલ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ હતી। તમામ શંકાસ્પદ ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની આશંકા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શંકાસ્પદો અન્ય લોકોને પણ કટ્ટરપંથી વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। પાટણમાં ઉઘરાણીના મામલે મહિલાને જીવથી સળગાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે। શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ। જૂનાગઢમાં ઉશ્કેરાયેલા જમાઈએ સાસુ સસરા પર જીવલેણ હુમલો કર્યો છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। જૂનાગઢમાં કૌટુંબિક ઝઘડામાં જમાઈએ સાસુ સસરા પર જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે। દંપતીની પુત્રીને તેના પતિ સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો। આ વિવાદનો ખાર રાખી ઉશ્કેરાયેલ જમાઈએ સાસુ સસરાના ઘરે આવીને આતંક મચાવ્યો હતો। જમાઈએ કોઈપણ પ્રકારના ડર વિના સાસુ અને સસરાને લાકડીઓ વડે ઢોર માર માર્યો। 2000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયો હતો। હુમલાની આ ઘટના બાદ દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મારવા પહેલા અને પછી છરીના ઘોંકા માર્યા, અહીંયા માથામાં માર્યું, અહીંયા મેં હાથ આડા રાખી લીધા, અહીંયા મારા છાતીમાં લાગેલું છે। મેં સાહેબને બતાવ્યું, સાહેબે જોયું છે બધું। આ વસ્તુ મારી ઉપર બનાવ બન્યો છે। શબીર હુસેન સીડા એનું નામ છે। અને અવારનવાર સાહેબ મારી ઉપર એક્શન આવી રીતે લે જ છે। મારી છોકરી મારા ઘરેથી એનો છોકરો લઈને વહી ગઈ, તો પછી મેં એને ફોન કર્યો, તે આવ્યો, મને ઘરે આવીને ગાડી કરવા માંડ્યો, મને જેમ આવે એમ બોલવા માંડ્યો। તો મેં મારા ઘરવાળાને બોલાવ્યા કે ભાઈ મને આવીને આ જમાઈ જેમ આવે એમ બોલે છે। તો મારા ઘરવાળા આવ્યા તો એને અમને બેને મારવા, જાનથી મારી નાખવાની ધમકી આપીને મારા ઘરવાળાને ગળું પકડી લીધું। પછી મારા ઘરવાળાને અમને બેને માર્યા। મારી છોકરીને મેં જે મારી છે ને એનીથી બેતર એની હાલ મારી છોકરીને કરેલી છે। ને મારી છોકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી, તો એના પપ્પા કહે છે કે મારા બેનનો છોકરો છે, તારે એની હારે ઘર આંકવું પડશે। મારી છોકરી કે હું એની હારે ઘર પપ્પા આજે નહીં આંકું, કાલે નહીં આંકું, મને બહુ મારે ઘરે આવીને ત્રાસ આપી જતો।
તો મારી છોકરીને એને પપ્પાએ ધરાટ કીધું તારે એની હારે ઘર હાંકવું જ પડશે. હુમલો કર્યા બાદ પણ જમાઈએ સાસુ સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ભોગ બનનાર દંપતીએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જમાઈ વિરુદ્ધ મારપીટ, લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર જમાઈને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાત સરકાર દ્વારા ખાનગી કંપનીઓના વીજપોલ માટે જાહેર કરાયેલી નવી વર્તન નીતિ સામે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. આંદોલન પોર્ટ 3 અંતર્ગત મોરબીમાં હજારો ખેડૂતો અને મહિલાઓએ રેલી કાઢી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલ. મોરબીમાં આજે ખેડૂતોનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં અંદાજે 1200 થી 1500 જેટલા ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા 4 જુલાઈએ જાહેર કરાયેલી ખાનગી કંપનીઓના વીજપોલ માટેની નવી વળતર નીતિનો વિરોધ કરી ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે આવેદનપત્ર કલેક્ટરને સુપરત કર્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોમાં વીજપોલ ઉભા કરવાથી થતું નુકસાન નવી નીતિમાં યોગ્ય રીતે ગણવામાં આવ્યું નથી. એ અત્યારે કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય જેવું લખીને આપેલું છે. 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે, એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી. અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગ્રામ્ય હોય, નગરપાલિકા મહાનગરપાલિકા ત્રણેય માટે. જે આ ખેડૂતને જે સરકારે લોલીપોપ સ્વરૂપે જે પરિપત્ર જાહેર કર્યો છે તે કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં છે નહીં. એ જોઈને તમામ ખેડૂતોને પણ એવું લાગે છે કે આ કંપનીના હિતે શું છે, એટલે આ પરિપત્ર કોઈ ખેડૂતને માન્ય નથી. એટલે ગુજરાતના તમામ ખેડૂતો આ પરિપત્રનો વિરોધ કરે છે અને અહીંયા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સરકારે જાહેર કરેલા પરિપત્રમાં ફેરફાર માટે 3 વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ મુજબ ટાવર બેઝ માટે બજાર કિંમતના 400% અને કોરિડોર માટે 260% વળતર ચૂકવવામાં આવે. બીજા વિકલ્પમાં વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા મુજબ 4 ગણું વળતર ચૂકવવામાં આવે. જ્યારે ત્રીજા વિકલ્પમાં વર્ષ 2006ના લાયસન્સી નિયમો મુજબ કંપની અને ખેડૂત વચ્ચે ભાડું નક્કી કરી માસિક અથવા વાર્ષિક ચૂકવણી કરવાની માંગ કરવામાં આવે છે. ખેડૂતની અમે લડાઈ કરી નથી ખબર પડતી, એને અજાણીને ખબર નથી પડતી. એને આ ખબર જ છે કે ખેડૂતો કેટલા હેરાન થાય છે. 10-10 વીઘા જમીન હોય, એમાં શું કરવાનું માણસોને? થાંભલા ખોડીને બે હેતે એને અમારે છોકરા ભણાવવા, મામેરા કરવા કેવી રીતે કરવું? અમારા છોકરા 2 નાના બાળકો છે તો એને મૂકીને આવી છે. હવે તમારે સમજવું પડશે. આ 15 અમે રેલી કાઢી છે, કેમ ધ્યાન નથી દેતો? અદાણીને શું ખૂટે છે? શું વાંધો આવે અદાણીને? ને અમારે જમીન એની અદાણીની અમારે જરૂર નથી. ખેડૂતોનું કહેવું છે કે આ ત્રણેય માંગણીઓ સાથેનું આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવામાં આવ્યું છે. જો સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો સમગ્ર ગુજરાત આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કારણ કે આ નવી વળતર નીતિ રાજ્યના તમામ ખેડૂતોને અસર કરતી હોવાથી આગામી લડત અંગેનો નિર્ણય પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે મળીને લેવામાં આવશે. જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવી. મોરબીમાંથી શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન હવે રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે નજર સરકારના આગામી નિર્ણય પર છે કે ખેડૂતોની માંગણીઓ સ્વીકારાય છે કે પછી આંદોલન વધુ તેજ બને છે. આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી. રાજકોટમાં નવોદય અને સૈનિક સ્કૂલના પ્રવેશને લઈને મોટો ખુલાસો થયો છે. શું છે વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલમાં. રાજકોટમાં નવોદય અને સૈનિક સ્કૂલના પ્રવેશને લઈને મોટો ખુલાસો થયો છે. એડમિશન માટે સ્કૂલમાં નામ નોંધાવીને કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા ડમી પ્રવેશનો આક્ષેપ કરવામાં આવ્યો. જસદણની આલ્ફા કોચિંગ સાથે 30 જેટલી શાળાઓનું કનેક્શન હોવાનો ખુલાસો થયો છે, જેમાં ખાનગી સાથે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો. જસદણની આલ્ફા કોચિંગ ક્લાસીસની અંદર એક 5મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોત બાદ જિલ્લા શિક્ષણ વિભાગે જે રીતના કોચિંગ ક્લાસીસ ઉપર સ્થળ ઉપર જે ઇન્સ્પેક્શન કર્યું અને લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 31 સ્કૂલની અંદર એમનું લિવિંગ સર્ટિફિકેટ એટલે એનું રજીસ્ટ્રેશન બોલતું હતું અને અહીંયા
જસદણની અંદર એક સાહેબ ભૂતિયા સ્કૂલ ચાલુ હતી. જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રીતના નિપક્ષ કામગીરી કરી એ આવકારદાયક છે. ક્યાંક ને ક્યાંક આવી રાજકોટની અંદર ઓછામાં ઓછી 15 થી 20 આવી ડમી સ્કૂલો ચાલુ છે. સામાન્ય રીતના એલએન એકેડમી હોય, એજ્યુનોવા હોય કે નવોદય અને બાલાચડીમાં અભ્યાસ કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામ દેતા વિદ્યાર્થીઓને આ જ રીતના એડમિશનની પૂરી ફી લઈ અને એલસી રાખવા માટે અલગથી ફી દેવામાં આવે છે. મારી પાસે અનેક એવા પુરાવા ભૂતકાળમાં આવ્યા હતા. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું. આલ્ફા એવી કોઈ સ્કૂલ છે જ નહીં. કોઈ પણ કોચિંગ ક્લાસને શિક્ષણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી અને શિક્ષણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે હોય શિક્ષણ તંત્રને સીધું આમાં કોઈ તપાસનો રૂલ નહોતો. પોલીસ તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની યાદી પોલીસ તંત્ર દ્વારા અમને આપવામાં આવી હતી એ યાદીમાંથી અમે જે વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હોય એનું સંશોધન કર્યું હતું. તેમાં જુદા જુદા જિલ્લાઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં આ વિદ્યાર્થીઓના નામ છે તેવું અમને જાણવા મળ્યું હતું. આ મામલામાં વાલીઓની સંડોવણી હોવાની પણ ચર્ચા છે. સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યો. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું છે કે કોચિંગ ક્લાસને કોઈપણ પ્રકારની માન્યતા આપવામાં આવતી નથી. આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. જો તપાસમાં કોઈ વિદ્યાર્થીનો પ્રવેશ ડમી સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. અમદાવાદમાં 600 ગ્રામ સોનાની લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. તપાસ દરમિયાન પારુલ નામની યુવતીની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 પોલીસ કર્મીઓના નામ પણ સામે આવ્યા છે. તારીખ 27 જૂને દુબઈથી અમદાવાદ લાવવામાં આવેલ અંદાજે રૂપિયા 64 લાખના દાણચોરીના સોનાની લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓએ એરપોર્ટ બહાર પોલીસ કર્મી યુપીના વેપારીને ગાડીમાં બેસાડી સોનું લૂંટી લીધું હતું. ઘટનાની જાણ થતાં યુપીનો વેપારી અમદાવાદ પહોંચ્યો હતો. હાલ ફરાર બંને પોલીસ કર્મીઓની શોધખોળ ચાલી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના વિવિધ 4 રસ્તાઓ પર માયા આહીરને લઈને પ્રશ્નાર્થ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોનો મુખ્ય ઉદ્દેશ જાહેર જીવન સાથે જોડાયેલા કલાકારોના વલણ અંગે એક પ્રશ્ન સમાજ સમક્ષ મૂકવાનો છે. બેનરોમાં પૂછવામાં આવ્યું છે કે તમે માયા આહીરના સમર્થનમાં છો કે પ્રજાનું અપમાન કરતા નિવેદનના સમર્થનમાં છો. સામાન્ય લોકોના સ્વાભિમાન સાથે જોડાયેલા મુદ્દે કલાકારોએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. ખેડૂતોના પ્રશ્નો વખતે કલાકારોના સમર્થન અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોને લઈ હકાબા ગઢવી અવાજ ઉઠાવ્યો અને ખેડૂતોના હિત માટે લડત આપી. ત્યારે આ જ કલાકારોમાંથી કોઈ પણ ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આવ્યું ન હતું. વડોદરામાં સરકારી આવાસોની હાલતને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના માણેજા અને જાંબુઆ વિસ્તારમાં આવેલા સરકારી આવાસો જર્જરિત હાલતમાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આવાસોની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, જ્યારે કેટલીક જગ્યાએ છતના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. આસપાસની ફેલાયેલી ગંદકીને કારણે સ્થાનિક લોકો ત્રસ્ત છે. વડોદરામાં મોમોઝની લારી બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરજ બજાવી રહેલા એએસઆઈ સાથે ધક્કામુક્કી કરી મુક્કો મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે લારી સંચાલિત સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરાઈ છે. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અને સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી જીતની ઉજવણી રૂપે 10,000થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત યુવા દિશા દર્શન સંવાદ, નવા મતદારો સાથે સંપર્ક અભિયાન, મહિલાઓને રાજકારણમાં જોડવા માટે વિશેષ કાર્યક્રમો તેમજ ડી-એડિક્શન અંગે યુવાનોને આસ્થા સાથે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાશે. રથયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કર્યા બાદ નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ કપાટ ખોલાતા દર્શન માટે ભક્તો પણ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત દેશભરમાંથી આવેલા સાધુ સંતો અને ભક્તો માટે ખાસ ભંડારો પણ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાને લઈને પોલીસ દ્વારા રૂટ પર
ફ્લેટ માર્ચ કરવામાં આવી હતી। 31,000 પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન લોકોએ પુષ્પવર્ષાથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે રથયાત્રાના માત્ર ધાર્મિક નહીં પરંતુ અમદાવાદના સૌહાર્દ અને એકતાનું પણ પ્રતીક છે। આ વર્ષે આધુનિક ટેકનોલોજી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આજે ભગવાન જગન્નાથજીની આરતી બાદ સૌ ઉચ્ચ અધિકારીઓ અને બંદોબસ્તમાં જોડાયેલા તમામ અધિકારીઓ જોડે સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હિન્દુ, મુસ્લિમ, શીખ તમામ સમાજના લોકો દર વર્ષે યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરતા હોય છે। આજે આ રૂટ નિરીક્ષણ દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા જે ગુજરાત પોલીસનું સ્વાગત કરતા રાજ્ય સરકારની આ વ્યવસ્થાને આભાર માનતા તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના નિરીક્ષણમાં જોડાયા। અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને લઈને આરોગ્ય વિભાગે પણ વ્યાપક તૈયારીઓ કરી છે। રથયાત્રા રૂટ પર 11 જેટલી 108 એમ્બ્યુલન્સ, 10થી વધુ અર્બન હેલ્થ સેન્ટરો અને મેડિકલ ટીમોને તૈનાત કરાશે। મેડિકલની 7 ટીમો રથયાત્રામાં સાથે જોવા મળશે, જેથી કોઈ પણ ઇમરજન્સી સમયે તાત્કાલિક સારવાર મળી શકે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના પ્રસંગને લઈને કોર્પોરેશન દ્વારા ટોટલ 7 મેડિકલ વાનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે સાથે આ વિસ્તારમાં જેટલા પણ અર્બન હેલ્થ સેન્ટર છે તે તમામને કાર્યરત રાખવામાં આવશે। આ ઉપરાંત મ્યુનિસિપલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલમાં પણ આ સમય દરમિયાન સ્ટાફ હાજર રહે અને કોઈ મેડિકલ સર્વિસીસ ઇમરજન્સી જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મહેસાણા જિલ્લામાં ચાલુ સિઝનમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 18% જ વરસાદ નોંધાયો છે, જેને કારણે જુલાઈ મહિનાના 20% જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે। વરસાદની આ તંગી વચ્ચે જિલ્લામાં પિયત આધારિત પાકોનું વાવેતર થઈ રહ્યું છે અને ખેડૂતો હવે રોકડિયા પાકો તરફ વળી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે વરસાદની વાત કરીએ તો સરેરાશ વરસાદ 737.40 મિલીમીટર થતો હોય છે સિઝનનો, જેની સામે અત્યાર સુધીમાં 139.50 મિલીમીટર એટલે કે 18% જેટલો વરસાદ થયેલો છે। જો ગત સાલ જુલાઈ અને ચાલુ સાલ જુલાઈની વાત કરીએ તો ગત સાલ જુલાઈમાં 13મી તારીખે 283.60 mm વરસાદ હતો, એટલે 20% જેટલી જુલાઈ માસમાં અત્યારે હાલના તબક્કે ઘટ છે। અરવલ્લી જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વરસાદ માટે ઈસરી ગામની 25થી વધુ મહિલાઓએ અનોખી આસ્થારૂપ માનતા રાખી પાણીના બેડા લઈ ચાલતા કંટાળુ હનુમાનજી મંદિર પહોંચીને પ્રાર્થના કરી હતી। મહિલાઓએ ભજન કીર્તન સાથે હનુમાનજીની મૂર્તિ પર જળાભિષેક કરી સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી। વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ અનોખી આસ્થાનું દ્રશ્ય જોવા મળ્યું હતું। હનુમાન દાદાને રીઝવવા માટે આવેલ છે। વરસાદ આવે છે હનુમાનજીને રીઝવવા માટે આવવું જ પડે છે। આવીએ ત્યારે બધા અમારા ગામના લોકો આવે છે ને હનુમાનજીને જળ અર્પણ કરી ને પ્રાર્થના કરે છે। એ પ્રાર્થના અમારી સફળ થાય છે એવું અમે માનીએ। અમારી આવશ્યક પૂરી કરે છે। વરસાદ લંબાવાના કારણે અમે આ બધા આવ્યા છીએ રીઝવવા માટે ને હનુમાન દાદા અમારી પ્રાર્થના અવશ્ય સાંભળશે। દાહોદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત હવે કફોડી બની છે। લાંબી રાહ જોયા બાદ પણ વરસાદ ન આવતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેતી ખર્ચ પણ મોંઘો બન્યો છે. મોંઘા ખર્ચે વાવેતર કર્યા હોવા છતાં વરસાદ ખેંચાતા પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાય છે. ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. વડોદરાના માણેજા અને જાંબુવાના સરકારી આવાસોની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે જર્જરિત મકાનો, દિવાલમાં તિરાડો અને છતમાં દેખાતા સળિયા તેમજ ગંદકીને કારણે આવાસો નરકાગારક સમાન બન્યા છે. કલ્યાણનગર આવાસ તૂટ્યા બાદ અહીં સ્થળાંતર કરાયેલા અનેક પરિવારો હવે અસુરક્ષિત સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યારે 350માંથી 150થી વધુ મકાનો તો ખાલી પડી ગયા છે. વરસાદી પાણી અને ગંદકીને કારણે રોગચાળાનો ભય પણ સેવાઈ રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ, સફાઈ અને સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા થાય તેવી માંગ ઉઠાવી છે. મહીસાગર અને ખેડા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી અંબિકા કુંવરી સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું છે. શું છે વધુ વિગત, જોઈએ ખાસ અહેવાલમાં. સ્થાનિકોના આક્ષેપો મુજબ અંબિકા ક્વોરીમાં સતત થતી હેવી બ્લાસ્ટિંગને કારણે આસપાસના ગામોમાં આવેલા નવા અને જૂના મકાનોમાં તિરાડો પડી રહી છે. ચોમાસામાં તિરાડોમાંથી વરસાદી પાણી ઘરમાં પ્રવેશતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. રાત્રિના સમયે થતી બ્લાસ્ટિંગથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. અમારે આ પાડોશી જિલ્લાની અંદર ક્વોરી આવેલી છે, તો એ ક્વોરીના કારણે અમારે બ્લાસ્ટિંગ બહુ કરે છે, ઊંડી ખીણો કરી છે. એના કારણે મને બહુ ધુજારી આવે છે પ્લાસ્ટિંગ કરે ત્યારે, તો ઘરોમાં તિરાડો પડી ગઈ છે. તિરાડોના કારણે વરસાદ પડે ત્યારે ઘરમાં બહુ પાણી પડે છે અને પ્લાસ્ટિકના કારણે જે ધૂળ ઉડે એ ધૂળના કારણે અમને સ્વાસ્થ્યને નુકસાન થાય છે. અમે ખેડા જિલ્લામાં રહીએ છીએ. મહીસાગર જિલ્લા વાળા અમને હેરાન કરે છે, બ્લાસ્ટિંગ કરે છે. કનુભાઈ ઊંડા બ્લાસ્ટિંગ કરે છે. અમારા ઘર ધૂજી જાય છે, અમારા ઘરમાં પણ પાણી પડી જાય છે. અમે કેવી રીતે રહીએ? અમે ત્રાસ થઈ જાય. ધૂળ, અમારા ઢોરો સુખાય, ખાહલા પર બધું ઘાસ નરી ધૂળ થઈ જાય છે. અમે કેવી રીતે રહીએ? અમારા છોકરો પણ નાયા ધોયા ના દેખાય. નિશાળમાં મોકલીએ તો કશું ધૂળ જેવો દેખાય. અમારો છોકરો સાહેબ કે આ છોકરો નવડાવો, નહીં દોડાવતો કે. અંબિકા ક્વોરીમાં બ્લાસ્ટિંગ, હેવી બ્લાસ્ટિંગ કરે, ભૂકંપ જેવો અહીં અસર થાય છે અને ખેડા જિલ્લાના અંદર નુકસાન થાય છે. અહીં પાકને નુકસાન થાય, મકાનમાં તિરાડો પડે, પાણીનો સ્તર ઊંડો જતો રહ્યો. 300 થી 400 ફૂટ જેવી માઈસ ઊંડી થઈ ગઈ છે, તોય કોઈ નિરીક્ષણ કરવા અહીં કોઈ અધિકારી આવવા તૈયાર નથી. અમે અરજીઓ આપી મામલતદાર સાહેબને આલી, બાલાસિનોર મામલતદાર સાહેબને આપી, ખેડા જિલ્લા ફાગવેલ તાલુકામાં આપી મામલતદાર સાહેબને. મામલતદાર ફાગવેલ વાળા એકલા આવીને ગયા પાછા. આજ દિન સુધી વર્ષોથી અમે અમારા પોતાની માલિકીના જમીનની અંદર મકાનો બનાવ્યો. પહેલા મકાનો મેં બનાવ્યો, એ મકાનો મારો આ ક્વોરીના બ્લાસ્ટિંગના કારણેથી, હેવી બ્લાસ્ટિંગ કરવાના કારણથી તૂટી પડ્યા. તો આજે આ વર્ષના માટે મેં 3 મકાન બનાવ્યા. તો 3 મકાન બનાવી મારા આજે 2 મહિના નહીં થયા. તો આજે મારે નવા મકાન બનાવે, પણ આજે મારે મકાન તૂટી પડ્યા આ હેવી બ્લાસ્ટિંગ, વેગન બ્લાસ્ટિંગના કારણેથી. તો અમે એમને રજૂઆત કરી, કંપનીની ઉપર રજૂઆત કરી ભાઈઓ જઈને. તો એવું કહેવા માંગે કે અમે અમારી રીતે બ્લાસ્ટિંગ તો ઉડાડી દઈશું. તો બ્લાસ્ટિંગ પણ રાત્રે 8 વાગે ઉડાડે છે. તો એના કારણથી છોકરો પણ મારા ઘરમાંથી નીકળી જાય એવું હેવી બ્લાસ્ટિંગ થાય. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ક્વોરીમાંથી ઉડતી ધૂળને કારણે શ્વાસ સંબંધિત તકલીફો વધી રહી છે અને ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત સતત બ્લાસ્ટિંગને કારણે ભૂગર્ભ જળસ્તર નીચે જતા પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની હોવાનું જણાવાયું છે. આ મુદ્દે મહીસાગર અને ખેડા જિલ્લા કલેક્ટરને ઓનલાઈન રજૂઆત પણ કરવામાં આવી છે. ગામમાં જે અંબિકા સ્ટોન ક્વોરી આવેલી છે, ત્યાંના હેવી બ્લાસ્ટિંગથી જે નુકસાન થાય છે તે બાબતે અમે તપાસ કરીશું. હવે સદર ગામ છે એ માલ ઇટારી છે, તાલુકો ફાગવેલ, રહીશોએ અરજી આપી છે. હવે આજે કે અમે સરકાર દ્વારા તપાસ કરાવીને વિગતવાર રિપોર્ટ અમે ખાન ખરીદને આપવામાં આવશે. સ્થાનિક લોકો કહી રહ્યા છે સર કે મકાનોની અંદર તિરાડો પડી છે ને જે ડસ્ટ ઉડે છે તેના કારણે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. આરોગ્યલક્ષીનો જે વિષય હશે અમે જે તે તાલુકાના THO તથા મામલતદારને અમે લેખિતમાં જાણ કરીશું. સ્થાનિકોએ માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી હેવી બ્લાસ્ટિંગ પર નિયંત્રણ મૂકવામાં આવે તેમજ અસરગ્રસ્તોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વિશાલ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર. તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર અંબાજીથી મળી આવ્યા છે, જ્યાં યાત્રી વિવાદ છે તે હવે ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. અંબાજીથી વાત કરીએ, રાત્રિ પૂજા વિવાદ છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં રાત્રિ પૂજાની મંજૂરી ટ્રસ્ટના વિવેકાધીન છે. અરજદાર મંજૂરી પર હકનો દાવો કરી શકે નહીં તેવું હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અમદાવાદના ટ્રસ્ટે રાત્રિ પૂજાની મંજૂરી માટે હાલ અરજી છે તે કરી છે. વાત કરીએ મહત્વના સમાચારની, તો સરકારે સુરક્ષા અને પરંપરાનો ઉલ્લેખ પણ કર્યો છે. સરકાર તરફથી નિવેદનો આવ્યા છે, સામે હાઈકોર્ટ તરફથી નિવેદનો આવ્યા છે. બંને પગલે જોવા જઈએ તો હાલ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. કોર્ટે અરજદારને પહેલા અંબાજી ટ્રસ્ટ સમક્ષ રજૂઆત કરવાનું કીધું છે. અરજદારને અગાઉ રાત્રિ પૂજાની મંજૂરી મળી હતી. કોર્ટે એવું કહ્યું છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશ મામલે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વાત કરીએ હાલ મહત્વના સમાચાર મળી આવ્યા છે. કેન્દ્રીય મંત્રી દ્વારા નિવેદન છે તે આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનું નિવેદન છે તે પ્લેન ક્રેશ મામલે આવ્યું છે. પ્લેન ક્રેશ મામલે ઉડ્ડયન મંત્રીએ પોતાનું નિવેદન આપ્યું છે. સમગ્ર મામલે હાલ કેન્દ્રીય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. AAIB પ્લેન ક્રેશ મામલે તપાસ હાલ ચાલી રહી છે તેવું નાયડુજી દ્વારા કહેવામાં આવ્યું છે. તપાસ જલ્દી થાય તેના કરતાં સાચી તપાસ થાય તે જરૂરી છે. તેમને ધોલેરા એરપોર્ટ મુલાકાત દરમિયાન પોતાનું નિવેદન છે તે આપ્યું હતું. हम भी कोशिश कर रहे हैं कि उसको जल्दी से वो आए, बट इससे भी महत्वपूर्ण है कि जल्दी से ज़्यादा सच बाहर आए कि क्यों हुआ है, कैसे हुआ है. तो उसके लिए हमारे AIB जो संस्था इसके ऊपर जो इन्वेस्टिगेशन कर रही है वो पूरी तरह से सक्षम है, ट्रांसपेरेंट तरीके से इसके ऊपर इन्वेस्टिगेशन कर रही है और हमारा मानना है कि बहुत ही जल्द उसका फाइनल रिपोर्ट भी आने वाला है. તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. હવે એક નાનકડા વિરામ બાદ નિહાળીએ સૌરાષ્ટ્ર સુરત. નમસ્કાર.